યુટ્યુબ ચેનલ મહેન્દ્ર ગામિત બ્લોગમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે। આ વખતે હું છું પ્રભુરા પ્રાથમિક શાળાની સામે, જ્યાં આજે તાપી જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આજે આખા જિલ્લાના ઇનોવેટિવ ટીચરો અહીંયા હાજર થનાર છે અને પોતપોતાની જે પણ ઇનોવેશન કામગીરી કરી રહ્યા છે એ અહીંયા આજે ફેરની અંદર પ્રદર્શિત કરશે। તો ચાલો, કેવા પ્રકારની શિક્ષણની સાથે કામગીરી કરી રહ્યા છે શિક્ષકો, તે આજે હું તમને રૂબરૂ અહીંયા તમને બતાવવા માગું છું। તો ચાલો સીધા અંદર જઈએ। આ છે એન્ટ્રી ગેટ। રાકેશ કુમાર, તમે આવી ગયા છો? આવી ગયા। ઓકે, તો જોઈ શકો છો આ સ્ટોલ, ઇનોવેશન ફેરમાં ભાગ લેનાર તમામ શિક્ષકો અહીંયા સ્ટોલની અંદર, અને સામે જે સ્ટોલ છે એ રજિસ્ટ્રેશનનું કામ અત્યારે થઈ રહ્યું છે। રાજેશભાઈ, કેમ છો? તો સૌપ્રથમ આપણે જઈએ છીએ અને રજિસ્ટ્રેશન વિભાગ છે અહીંયા આપણે પહેલાં રજિસ્ટ્રેશન કરી દઈએ। બેન, રજિસ્ટ્રેશન મારે રજિસ્ટ્રેશન કરવાનું છે। યસ, મેહુલ કુમાર, તાલુકા વાઇઝ ઇનોવેશનની રજિસ્ટ્રેશન કરવામાં આવે છે કે પછી જનરલ છે? ઇનોવેટરનું બધું જનરલ છે। અચ્છા, તો મારે સાઇન ક્યાં કરવાની છે? અહીંયા તમારે 34 નંબર ઉપર સાઇન કરવાની છે। ઓકે ઓકે, તો જોઈ શકો છો અહીંયા અત્યારે ઇનોવેશનની અંદર જે ભાગ લઈ રહ્યા છે તમામ શિક્ષકો અત્યારે આવી ગયા છે, અને આ રજિસ્ટ્રેશન કરવાવાળા ભાઈઓ અહીંયા તો અત્યારે પ્રાર્થના હોલની અંદર બધા શિક્ષકો આવ્યા છે, એટલે બધા તમામ શિક્ષકો અત્યારે હોલની અંદર કાર્યક્રમને શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે। બેન, નમસ્તે। થેન્ક યુ। તો જોઈ શકો છો આખો હોલ પહેલાં જ બેઠી ગયા। ચાલો, અત્યારે મેં રજિસ્ટ્રેશનની કામગીરી અહીંયા પૂરી કરી દીધી છે। હવે આપણે જે છે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના જે સ્ટોલ લાગેલા છે ત્યાં આપણે અંદર જઈએ છીએ। કેમ છો મનોજભાઈ? અક્ષયભાઈ, હાય, તમારો પરિચય? મારું નામ અક્ષય કુમાર સુરેશભાઈ સાળવે છે, પ્રાથમિક શાળા મીરકોટ। મારું ઇનોવેશન ફેરમાં મારું ઇનોવેશન છે વારલી સાયન્સ। આજના સમયમાં આપણે જોઈએ છીએ કે બાળકોને વિજ્ઞાન વિષય આવે એમાં ચિત્રો જ્યારે દોરવાના આવે છે ત્યારે બાળકોને ઘણી તકલીફ અનુભવાય છે। બાળકો વિજ્ઞાનની આકૃતિ દોરી શકતા નથી। સંજીત કુમાર, નમસ્કાર। નમસ્કાર સર। તમારું નામ, પરિચય, શાળા અને તમારા વિષય સંદર્ભે થોડી જાણકારી? મારું નામ નિશાદ સંજીત કુમાર ભગીરથભાઈ છે। હું સરકારી માધ્યમિક શાળા રૂમકી તલાવમાં વિજ્ઞાન વિષય ભણાવું છું।
મારું જે ઇનોવેશન છે સર એ સામાન્ય રીતે બાળકોને આપણે ગમે તેટલું TLM દ્વારા આપણે ભણાવીએ છતાં પણ સારામાં સારું શિક્ષણ આપીએ છતાં પણ એમને સમજ પડતી નથી. તો એમની જે મનની જે મૂંઝવણ છે, એમની જે મનસ્થિતિ છે, એમના મનમાં જે સવાલો ચાલે છે એ સવાલોનો પહેલાં ઉકેલ કરીએ, રૂટ કોઝથી એમનું સોલ્યુશન લાવીએ, એમને જે માનસિક સ્વાસ્થ્ય છે પહેલાં એ આપણે એની જાળવીએ, એમની જે વ્યક્તિગત સમસ્યાઓ છે એ દૂર કરીને પછી આ બધું શિક્ષણ આપીએ તો પછી આઈ થિંક સારામાં સારું પરિણામ જે છે બરાબર એ લાવી શકાય છે. થેન્ક યુ. થોડુંક લગાવેલું રહે તો વ્યવસ્થિત લાગી દે. નમસ્કાર, મારું નામ તુષાર જનકભાઈ ભટ્ટ છે. હું પ્રાથમિક શાળા ગોળામાંથી આવું છું અને મારી કૃતિનું નામ છે સોલર DC બાઇક. આ સોલર DC બાઇક 2009ની અંદર મેં લીધી હતી અને તમે નહીં માનો કે આ મારો નવતર પ્રયોગ છે. કદાચ વિશ્વની અંદર એ આ પ્રયોગ લગભગ મારા થકી થયો હશે. એક વખત ચાર્જ કરો એટલે 1800થી 1900 કિલોમીટર કાપે, ફક્ત સોલર ઉપર જ ચાલે. અત્યારે તમે ચાલુ કરીને તમે લઈ જાઓ તો અત્યારે અહીં તાપીથી છેક રામેશ્વરમ સુધી કંઈ ચાર્જ કરવાની જરૂર પડે નહીં. માત્ર આ પેનલ દ્વારા ચાર્જ થાય છે. આ પેનલની ખાસિયત છે, આ પેનલ છે મોનોક્રિસ્ટલ પેનલ છે અને આ મોનોક્રિસ્ટલ પેનલમાં અત્યારે જો ધૂપ પણ ઓછી છે તેમ છતાંય આ અત્યારે કંટ્રોલ દ્વારા ચાર્જ ચાલુ થાય છે. એટલે ડાયરેક્ટ સોલર DC બાઇક ડાયરેક્ટ સોલરથી જ ચાલે છે. નમસ્કાર. કેમ છો સર? તમારી ગુડ મોર્નિંગ. મારું નામ મનન માર્કંડભાઈ શુક્લ. મારી શાળા પ્રાથમિક શાળા નાનછલ, તાલુકો ઉચ્છલ. મારો વિષય છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં આકૃતિ દોરતા શીખે. તો આકૃતિ દોરવા માટે સૌપ્રથમ મેં જોયું કે જ્યારે પણ આપણે કોઈ પણ કસોટી લઈએ, આકૃતિ દોરવા ગઈએ ત્યારે એ લોકો આકૃતિ દોરતા હતા નહીં, અથવા દોરે તો કેવું કરતા હતા કે પેન્સિલથી દોરી નાખે, જેવું તેવું દોરીને મૂકી દે, બોલપેનથી દોરી નાખે, કોઈ સાધનોનો ઉપયોગ ન કરે અને દોરીને ગમે એમ દોરીને મૂકી દે અને આકૃતિની અંદર નામ નિર્દેશન પણ કરતા ન હતા. એટલા માટે પછી મેં વિચાર કર્યો કે મારે આ માટે કંઈ કરવું છે, કેમ કે જો આકૃતિ દોરતા શીખે તો જ વિદ્યાર્થીઓને અમુક જો વિજ્ઞાન વિષયમાં આકૃતિ આવડી જાય તો એના પરથી જે કાંઈ લખવાના છે, ધારો કે હાર્ટ છે તો હાર્ટની આકૃતિ આવડે તો એના પરથી હાર્ટ વિશે લખવાનું હોય તો એ લોકો લખી શકે. બરાબર, પાચનતંત્રની આકૃતિ આવડે તો એના પરથી પાચનતંત્ર વિશે લખવાનું હોય તો એ લખી શકે. એટલા માટે વિચાર કર્યો કે મારે ઇનોવેશન આના ઉપર કરવું છે. એટલે મેં આ વિષય લીધો અને મેં સ્ટાર્ટ કર્યું. પહેલાં તો આકૃતિ દોરતા એ લોકોને શીખવા માટે મેં આ રીતના સ્માર્ટ ટીવીની અંદર વિડીયો ચાલુ કરીને એ લોકોને આકૃતિ દોરવાનું બતાવ્યું. 20-30% છોકરાઓ છે જે હજુ આટલું સારું નથી કરી શકતા, પણ પ્રયત્ન ચાલુ જ છે ને હજુ એકાદ વર્ષ ચાલશે તો લગભગ બધા જ છોકરાઓ આ રીતના સરસ મજાની આકૃતિ દોરતા શીખી જશે. થેન્ક યુ. નમસ્કાર, હું મહેન્દ્ર ગામિત, પ્રાથમિક શાળા મોટા બંદરપાડા, તાલુકો સોનગઢ અને જિલ્લો તાપી. મારો ઇનોવેશનનો વિષય છે શાળા બહારના શિક્ષણ અને એક નવતર પ્રયોગ તરીકે હું આજના ઇનોવેશન ફેરની અંદર ભાગ લઈ રહ્યો છું. હવે નાવીન્યપૂર્ણ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા અને શિક્ષકો, ગાઈડના આચાર્ય પ્રાચાર્યશ્રીઓ અને
અધિકારી કર્મચારી મોજૂદ છે અને આપણે એમાં ઇનોવેટિવ વસ્તુઓ અમુક ટીચર્સે બનાવી છે જે આપણે જોવા પણ છે અને દરેક વર્ષે આપણે કરતા હોય છે. એ સારો પ્રોગ્રામ છે અને સારી બાતે આપણે કરવું જોઈએ, પણ કેમ કે સારી બાતે કરવાનું મારું જે છે એ મારી ટેવ સારી વાતો કરવાની નથી, એટલે હું અહીંયા 1 આપણે સિન્થેટિક નંબર 1 પછી આ રૂટ 2 બતાવીએ. તેને દૂર કરવા માટે ઘણા અમને વિજ્ઞાન વિષયમાં અને પહેલાં વિડીયો દ્વારા આકૃતિ એ લોકોને કઈ રીતના તમે બતાવી, પછી પોતાને પ્રમાણે remember the name of element of the group by some mnemonic tricks I have written. So for example, group first is there and students are finding difficulty what is the valency of +1. So I have made one trick that L in a key jab se priya. So from that one I can remember H means means lithium, choline from the various groups ki bana diye. हाँ सारे ग्रुप અને મારો વિષય છે ગણિતને ગમતું બનાવીએ. બાળકોને ગણિતમાં રસ નથી. એના માટે મેં પ્રવૃત્તિઓ કરી છે. આ મારા બાળ ગીતો છે, ગણિત માટેના છે. અભિનય સાથે હું કરાવું છું એમને. અને ગણિતની ઘણી બધી આ રમતો છે. એના માટે આ છે સ્થાન કિંમતથી કોયડા છે. એમાં કોળીઓ ફેંકવાની અને બાળકો અહીંયા આગળ લખી પણ શકે છે. કોળીઓ ફેંકીને આપણે કોળીઓ ક્યાં ક્યાં પડી છે એમાંથી આપણે સૌ જાણીએ છીએ સર કે સંસ્કૃત ભાષા એ ગૌરવવંતી ભાષા છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે. એક પ્રયત્ન કર્યો છે શાળાની અંદર કંઈ 30 પીરિયડ આપણે વર્ગની અંદર ભણાવતા નથી, બાળકોના સંવાદ કરીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ. એના ભાગરૂપે સંસ્કૃત તરફ બાળકોને વાળવાનો એક પ્રયત્ન કર્યો છે. ધારો કે સર 4 તો ભલે લખો છો તો 4 એકા 4 એટલે આપણા 4 નહીં મૂકવું પછી 4 2 8 તો 4 હોય તો અચ્છા આ રીતે આપણે ભલે બધે લખીએ. सब्जेक्ट कैसा है? हाँ तो आपने बेसिक अच्छी तरह से कैसे पढ़ा रहे बताओ. इलेक्ट्रॉनिक्स के जरिए रीडिंग इजीली कैसे कर सकते हैं, जिस तरह से ये एडी है. हाँ संजय सर तो आज में आए थे बोलने सीख सकते. और ए जी है तो एल ए जी लेग सिंपल तो पढ़ने में क्या है वो जानने की उसकी जो कुछ समस्या है वो બનાના એમાં આવી રીતના ફૂલ છોડ અને શાકભાજી વાવી શાળામાં ગાર્ડન સમજાવવા માટે કારણ કે નામ પરચે નહીં આપે. આઠમા સામાજિક વિજ્ઞાનમાં મેં જે વિષય વસ્તુ હોય એમાં અલગ અલગ પ્રકારના ચિત્રો ઉમેરીને બાળકોને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરેલ છે. ધારો કે આદિમાનવ છે, બરાબર, તો આદિમાનવની અંદર કંઈ ફોટો આપેલ નથી, તો બાળકોને આ રીતે નવા ફોટા ઉમેરી બાળકોને એક સંકલ્પના સ્પષ્ટ થાય એવો પ્રયત્ન કરેલ છે.
આ ઇનોવેશનનું શીર્ષક છે રમત દ્વારા કેલેન્ડરનો સ્માર્ટ મંથ, જેમાં મેં કેલેન્ડરના મોડેલ આપણે કેલેન્ડર ગોઠવીને બનાવી શકીએ એના માટેનું એક મોડેલ બનાવ્યું છે, જેમાં જે તે મહિનાના છેલ્લી તારીખે વિદ્યાર્થીઓ દ્વારા રમત દ્વારા તારીખો ગોઠવવામાં આવે છે અને સ્માર્ટ કેલેન્ડર બનાવવામાં આવે છે. મારો વિષય છે ટેકનોલોજી દ્વારા શાળામાં સ્વચ્છતા. દિવસ દરમિયાન નિયમિત શાળા સફાઈ થઈ જાય છે, ત્યાર પછી જે અસ્વચ્છતા થાય છે એના માટે અમે એક સ્માર્ટ ડસ્ટબિન બનાવી છે. જેવું બાળકની સામે આવે છે એવું ડસ્ટબિનનું ઢાંકણ ઓટોમેટિક ખુલે છે. સીધા ડસ્ટબિન નાખી દઉં. કંટારિયા છે, આશ્રમ શાળા બામણામાં નજીકથી આવું છું અને એજ્યુકેશન ઇનોવેલ ફેસ્ટિવલ 2025-26ની મુલાકાતે આવ્યો છું, જ્યાં સાહેબનો સ્ટોલ ખૂબ સરસ લાગ્યો છે અને આ સ્પીકર બાબતે પણ અમે વાત કરી છે. જે વ્લોગ બનાવે છે અને સરસ ગેમા છે અને છોકરાઓને બી એ સારા લાગે છે. મારું નામ રમેશ ટાંક છે. આશ્રમ શાળા મંગળિયાથી આવું છું અને એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની અંદર સાહેબનો જે આ પ્રોજેક્ટ છે બહુ બધા સરસ લાગ્યો છે અને યુટ્યુબના માધ્યમથી બાળકોને માત્ર ને માત્ર અવાજથી નહીં પણ સાથે વિડીયોગ્રાફીની મદદથી પણ દ્રશ્ય અને શ્રાવ્ય બંને રીતે સારું એવું નોલેજ મળે એવો સાહેબનો ખૂબ પ્રયાસ છે. અને પર્યાવરણ અથવા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બાળકો વધારેમાં વધારે સારી રીતે શીખે આ સાહેબનો આ પ્રયાસ છે, ખૂબ સરસ છે. ઘણું અમને જાણવા જોવા અને શીખવા અહીંયાથી મળ્યું છે, તો આ બાબતે સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ હિતેશ કુમાર કે ચૌધરી, પ્રાથમિક શાળા માયપુર, તાલુકો વ્યારા. આજના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની અંદર અમે જ્યારે દરેક સ્ટોલની મુલાકાત લીધી, એમાં સૌથી અમે 6 નંબરમાં જ્યારે આવ્યા અને ત્યાં સાહેબની મુલાકાત લઈ. સાહેબનું નામ છે ગામિત મહેન્દ્રભાઈ કેસાભાઈ. એમની જે વાત પરથી અમને લાવી ગયું અને એની જે કૃતિઓ, જે પ્રવૃત્તિઓ જે છે એના પરથી ખરેખર બાળકો માટે ખૂબ જ સરસ અને એકદમ રોચક માહિતી છે. એમાં દ્રશ્ય શ્રાવ્ય દ્વારાનો ઉપયોગ કરવામાં આવે છે અને પોતે મહેનતથી આ જે બાળકોને માહિતી પૂરી પાડી છે એમણે, અને પોતે જે તે જગ્યા પરનું ઇનોવેશન પ્રત્યક્ષ લઈને એના ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને એની જે માહિતી જે છે એ ખરેખર અદ્ભુત અને આશ્ચર્ય પ્રમાણે એવી છે. ખરેખર આપણા સ્થાનિક હોવા છતાં પણ વ્યારાની ઘણી બધી માહિતી જે હતી એ સાહેબ અમે આજે આ ટૂલ પર આવીને અમને પણ જે માહિતી મળી અને એ સાહેબની જે મહેનત જે છે એ ખૂબ સરસ અને દરેકને પ્રેરણારૂપ બની છે અને આગળ જતાં પણ સાહેબ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભકામના. મહેન્દ્રભાઈએ જે પણ આ એમની જે સ્ટોલ લગાવેલી છે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની અંતર્ગત, કે એમણે જે વ્યારાના તાલુકાના જિલ્લાની અંતર વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે જે જાણવા લાયક છે, જોવા લાયક છે, એના વિશે એમણે સારામાં સારી માહિતી એકત્રિત કરી અને એક વિડીયોના રૂપમાં એક સ્ટોરી, વિડીયો સ્ટોરી જેને કહી શકાય, વિડીયો સ્ટોરીના રૂપમાં બાળકો માટે એટલી સરસ રીતે મજાની એમના માટે મૂકેલી છે કે બાળકોને રુચિ થાય અને બાળક એ પ્રત્યે કેળવાય. અને આજકાલના જમાનામાં શું છે કે દરેક વ્યક્તિને પોતાનું એક ડિજિટલ ફૂટપ્રિન્ટ, જેને ડિજિટલ ફૂટપ્રિન્ટ કહી શકાય સાહેબ, તો એના માટે પ્રયત્ન કરતા હોય છે. આજે દરેક બાળકને બ્લોગર થવું છે, યુટ્યુબર થવું છે, પણ એના માટે એને માહિતી ક્યાંથી એકત્રિત કરવી અને માહિતી કેવી રીતે આપવી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને માહિતી જ્યારે પોતાની પાસે હોય છે, પણ માહિતી કેવી રીતે પહોંચાડવી, કયા શબ્દોમાં પહોંચાડવી ને જે તે બાળકના લેવલ પર જઈને પહોંચાડવી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જો આમનું જે કન્ટેન્ટ છે મહેન્દ્રભાઈ ગામિત વ્લોગ્સના નામથી એમણે ચેનલ બનાવેલી છે અને ખૂબ સરસ માહિતી એ આપી રહ્યા છે બાળકો માટે. અને જે બાળકો વિઝિટ કરવા માટે જઈ નથી શકતા બહાર, કાં તો પૈસાની રીતે કે પછી અપંગ હોય તો એ પોતાને દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ ચાલી નથી શકતા વધારે લાંબુ, તો એમના માટે જે એમના વિડીયોઝ છે એ બાળકોને પૂરતું નોલેજ અને એક ફીલ ગુડનું પ્રવર્તમાન એની અંદર આવી શકે છે. અને એ પોતે બાળક જાણે પોતે એ જગ્યા પરની વિઝિટ કરી હોય એ રીતે એ વિડીયોના માધ્યમથી એ અંદર જઈ શકે છે અને સરસ કામગીરી છે. ઓકે.